ગઈ કે તમે વિડીયો ડિલીટ મારો કાં તો આ ભાઈના હું કરું નપાસ. તો આપણે જે વિડીયો ઉતાર્યો હતો. જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગરમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને આ બાજુ આપણે દિયાબત્તી કરી દીધી રોમાપીના. એ મારા બાર બીજના ધણી લાજ રાખજે, એ માં સતી લાજ રાખજે, એ માં બહુચર સિગોતર માં સતી હાચવજે મારી માં. તો મિત્રો આજે આપણે જવાનું છે ગોલાપુર આઈટીઆઈ ઓફિસે. 15 તારીખે પરીક્ષા લેવા ગયા હતા, પણ એ દિવસે હું પાસ થયો હતો અને લીલોજી નપાસ થયા હતા. તો લીલાજીના આજની 29 તારીખ આવી છે, તો આજે લીલોજી જવાના છે. તો આપણે લીલાજી અંગાત જવાનું, તો આપણા લોગમાં બન્યા રહીજો. તો આપણે પહેલાંથી લઈ અને છેલ્લે સુધી લોગ જોજો કે લીલોજી પાસ થઈ કે નપાસ થઈ, તમને બધું થઈ ગયો. સુમિત ભાઈ ફૂલ આવ્યો કે ફૂલ આવ્યો? કાઢી લાવ્યો. અને આ બાજુ છે અર્જુન અને આ બાજુ છે કિશુ. ક્યાં ફોન લાવ્યો? ફોન? અને અર્જુન તું લાવ્યો ફોન? બતાવજી તું. તું આઈફોન લાવ્યો ને? અને તું ઊંચી ફોન લાવ્યો? બે જણા મારા આઈફોન લઈ લઈને ફરી એવી આઈફોન બે જો જોડે. અને તું લાવ્યો લે ગાડી લા. અને આ બાજુ આપણે સુવાની આવી જઈએ. બોલો સુવાની હવે નવરો પડી ગયા. ચમ બહાર જવાનું? આ ખેતરમાં આવવાનું ને? ચમ સારી બીક લાગે વરસાદ ની? પણ હવે વરસાદ ના આવે, પટ્ટી જેવી આવતો છે વરસાદ. એ તો આજનો દાડી જઈ પટ્ટી જેવી ના આગાહી ભાઈ. તો આ બાજુ આપણે કિશુ મોબાઈલ લાવ્યો. કયો મોબાઈલ લાવ્યો બતાવીએ? હા આઈફોન લાવ્યો. કોનો હતા? પપ્પા નો હતા? પાનો? હા શું કરો દાદા? દાદા તો કે ચા ચા પીધો? બીજું પીધું કે? ચા રોટલી ખાધી કે દૂધ પીધું? ઓમતા ઓમતા શું ખાધું કે? ચાંદ પાપડી? બીજું ચા પીધી? તું ચાંદ પાપડી ખાઈ ને આ બાજુ તારે ઓટો મારવા નહીં લે? હા તો ઓટો મારો હો. અને તાપવા જોઈએ ઊંઝે તાપવાનું ઉઠે કે પરીક્ષા લેવાની જવાનું કે આઈટીઆઈ ઓફિસે જવાનું? લીલોજી આ બાજુ પગ સડાઈ અને ખુરશી બેસી જાય. તો લીલાજીને પૂછી લઈએ કે આજ પરીક્ષા લેવા જવાનું હોય તો તમારું શું કહેવું છે? બોલો હડો. મિત્રો આજે આપણે પરીક્ષા લેવા જવાનું, આજે આપણે પાસ થવાનું. આજે તમે 100% પાસ થઈ જાઓ, મને વિશ્વાસ ગળાવતી. પણ મહેનત તમારે કરવાની, વિશ્વામાં તૂટવા ના જુઓ. પાસ તો થઈ જવાના ને. શું કીધું? આ તમે ગમે તે કરવાનું. આજ મારું બોલેલું લોગમાં માથે ના પડવું જુઓ. જુઓ પાસ પાસ ને પાસ. હું લોગમાં જ સારું બોલ્યો હું ગમે તે કરીને આપણે લીલાજીને પાસ કરવાના. જે આપણે પાસ થયા 15 તારીખે એમાં જે લીલાજીના 29 તારીખે પાસ થઈ જવાનું હોય. પાસ થઈ જવાનું. આપણે પહેલું શૂટિંગ ચાલુ કરી નાખ્યું અને પછી જવાનું છે આપણે ગોલાપુર આઈટીઆઈ ઓફિસે. તો આ બાજુમાં લીલાજી આવી. બોલ લીલાજી, આપણે શૂટિંગ પટાવીને જઈએ બરાબર? તો આપણું શૂટિંગ પટે પછી અમે ગોલાપુર જવાના આઈટીઆઈ ઓફિસે. તો આપણા લોકો બને રહેજો, તો તમને આજનો વ્લોગ જોવાની બહુ મજા આવશે. શું કહેતા કોણ? તું જવાનું? હું લીલાજી અંગાત જવાનું. તો આઈટીએમ જવાનું? હો આઈટીએમ જવાનું. હા આવું જઈએ. આજ ગમે તે થાય દર્શન કર મારા રોમા ધણી, મારો બાર બીજનો ધણી તારો ભીડું રહીને તારું સપનું સાકાર કરી દે અને તારું લાયસન્સ નીકળી જાય એવી. તો આપણે લીલાજી માટે હેમલેટ લઈ લીધું હોય અને આપણે જઈએ છીએ ગોલાપ. હા લીલાજી બતા અને પાછળ આવી જેઠાલાલ. તો લીલોજી કે આપણે હેમલેટ જોઈશે તો હેમલેટ લઈ લીધું, આપણું બાઇક લઈ લીધું. પછી સદેવનું બાઇક છે. એવાના 2 બાઇકમાં જે બાઇક ગમશે એ બાઇક એરા લે. તો આ બાજુ ચંપલો રેડે. તો આ બાજુ આપણું હા અરે આપણું હેમલેટ કદાચ મૂકો. હેમલેટ લીધું ને 2 બાઇક લીધા. લીલાજીને જે બાઇક ગમે ને એ બાઇક લે. બરાબર ને? લીલાજીને જે બાઇક પસંદ ના ના ભાઈ આ એક્ટિવા લઈ લઈએ. એક્ટિવા નહીં ચાલે, આઈના નહીં. હા એક્ટિવા આવે નહીં, આઈના જોવી. તો આપણું બાઇક તૈયાર છે. તો આપણે હેમલેટ લગાવી દેવું અને પછી આપણે નીકળીશું પરીક્ષા લેવા માટે. મિત્રો આપણે આવી જાય આઈટીઆઈ ઓફિસે ગોલાપુર. તો તમે જોઈ લો, તમને બતાવી દો આખો નજારો. આઈટીઆઈ નહીં, આરટીઓ.
આરટીઓ આર્યું પાટણ આરટીઓ. તો આપણે આવી ગયા અને પછી આપણે પેલા એજન્ટે કીધું કે તમને 11 વાગ્યાનો ટાઈમ આવ્યો તો તમે બપોરે 2 વાગે છ આવ્યા કે હવે તમારા કિસ્મત તમે ઓફિસે જો તમારી ફાઇલ લે તો બરાબર તો પછી તમારે 15 દાડા પછી તારીખ ફેર મળશે. તો હવે લીલોજી જ્યાં તો છી પણ હવે શું થાય? હું કહેતો કેસર શું કહેતો કેસર કો કીધું નતું કે તમે મોડા આવ્યા એમ કહેતા કે આ ભાઈ ખોટા હંગાત લાયા તમે એવું કહેતો એમ? તમે શું કરશો ના તમે કોઈ કીધું કે તમે 11 વાગે આવજો ચમ 2 વાગે આવ્યા એક ટાઈમ વગરના એમ કહેતો હતો વિડીયો ચાલુ તો વિડીયો ચાલુ હતો ભાઈ તો વિડીયોનું આગળ ઓફિસમાં લાયા ખરા કે વિડીયો ચાલુ હતો તો તમારે કહેવું પડશે બધું. આવી જાય એટલે ઓફિસે ને આપણા માણસો તો બેઠા હોય ને હવે આપણે જાઉં જો તમને બધા તો ફટાફટ આવી જો કાંઈક બોલ્યા ચાલ્યા વગર જુઓ આ કોરે મોરે જોઈ લો ફર્સ્ટ ક્લાસ. લીલાજીને વળકણ આઠડો હાલવાનો હો તો લીલોજી આઠડો હાલી પછી આપણે કટ લઈએ તો આપણે લોગમાં બને રહી ગયું. હોટલે લીલોજી થઈ જાય પાસ. લીલાજી 12 બીજના ધણી તમને પાસ કરી દીધા. તમે ખૂબ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. હવે બાઇક લઈને ગમે તેમ ફરો, તમને કોઈ હેરાન નહીં કરે. આ બાજુ આપણો ભાઈ છે હોટલ વાળો. મિત્ર કારીગર પાસ થઈ ગયા. લીલોજી પાસ થઈ ગયા. હવે કિશન શાંતિ થઈ ગઈ. ધબકારા બોલો ઓછા ત્યાં નહીં હજી. ચા બા પીવો હળો ધબકારા તમારે ઓછા થઈ જાય. ગોલાપુર આઈટીઆઈ ઓફિસે લીલાજી અંગત ગયા હતા. લીલાજીના બાઇકનો ટેસ્ટ આલવાનો તો લીલાજી બાઇકનો ટેસ્ટ આલી લીલોજી થઈ ગયા પાસ. અને આપણે તો વિડીયો ઉતાર્યો હતો પણ આઈટીઆઈમાં જે સાહેબ રહ્યા એ સાહેબે વિડીયો ડિલીટ માર્યો. સાહેબ એમ કહી કે તમે વિડીયો ડિલીટ મારો તો આ ભાઈને હું કરું નપાસ. તો આપણે જે વિડીયો ઉતાર્યો હતો એ વિડીયો સાહેબનો ફોન આલી અને આ વિડીયો માર્યો આપણે ડિલીટ. ખોટી આપણને આવી ખબર હોય કે વિડીયો ઉતારવાનું પરમિશન નહીં તો આપણે વિડીયો ઉતારો તો લેવા ખાવા કરીને આપણે કાર્યવાહી થાય. એના કરતાં આપણે એવું કામ કરવું નહીં. તો હવે આપણે મળશું. આપણા માતાજી આજે 8મની પલ્લી છે તો આપણા માતાજીની પલ્લી ભરવાની છે. તો મિત્રો માતાજીની પ્રસાદ થઈ ગઈ તો આપણે પ્રસાદ કાઢીએ છીએ. માતાજીનો દોડે લઈ લીધો એટલે પ્રસાદ મેળવવાની છે. એટલે પછી આપણે ઘેર સધીમાં નિવેદ કરવાનું. સધીમાં નિવેદ કરી અને જવાનું છે આપણા ગૌચરમાં. સારી પ્રસાદ છે પલ્લી ભરી તો ભૂલી ગયા. હું તો ભૂલ્યો હું ભૂલી નહીં તમે ભૂલી ગયા. ભૂલો તો ભાવ જાય ભાવ જાય કે ગમે તે બહાર હોય ને તો એને ઘેર આવવું પડે. કરે સધીમાં પલ્લી ભરવાની તો આપણા ભાઈઓ બધા આવી જાય. તમને બતાવી દો આ બાજુ જેઠાલાલ છે, આ બાજુ શક્તિ છે, આ બાજુમાં લાલભાઈ, આ બાજુ લીલાજી, આ બાજુ બાઈ ને આપણે સધીમાં પલ્લી ભરવાની છે. બોલ માં શું કરી કે તો આપણે સધીમાં નિવેદ થઈ ગયું તો તમે જોઈ લો આપણે સધીમાં નિવેદ કરી નાખ્યું અને આવી જવાનું છે આપણે કુળની દેવી બહુચરમાં. આપણે ઘરેથી આપણે જોગણીમાં આવી ગયા. જોગણીમાં દિયાબત્તી કરવાની. દિયાબત્તી કરીને આપણે જવાનું છે આપણા મંદિરે. તો આ બાજુ આપણે જોગણીમાં આવી ગયા. આ બાજુ જેઠાલાલ આવી ગયા આપણે કુળની દેવી. તો આ બાજુ મારા મેતુભાઈ, મહાભાઈ, આ બાજુ બા અને આ બાજુ માતાજી જોઈ લો. એ માં બહુચર ચૂકો લાજ રાખજો માણીમાં. એ માં મેરાડી, એ માં વેરાઈ આવી જાય. બોલ વ્યાજી બ્લોગ તો ચાલુ કરી દેવા પડે. આ બધો આજનો ભેગો આ તમારા ટેસ્ટનો બધો ભેળો જ છે. આપણે બહુચરમાં દર્શન કરી અને આવી ગયા આપણે સધીમાં અંકલના ઘરે. તો આપણે એક દર્શન કરી લઈએ. તો આ બાજુ આપણે સધીમાં હે રાજીબા સધીમાં. એ માં સધી લાજ રાખજે માડીમાં. આ બાજુ આપણે સિંધુભાઈ આવી ગયા. માતાજી પલ્લી ભરા. માતાજી પલ્લી ભરાઈ છે બાકી તમારે બધું ઓકે થઈ ગયું એમ ને? હચીએ છીએ માતાજી પલ્લી ભરી કોટ હતા. જો અમારે બહુચર માં પહેલા સ્ટાર્ટ થાય. હા કુંડની દેવી. પછી કુંડની દેવી બહુચરમાં ગોઠવણી સ્ટાર્ટ થાય. હા પછી ગોગા મહારાજની ભરાય. હા ગોગા મહારાજ. પછી મણી માની ભરાય. હા પછી ઠાકોર મહારાજની ભરાય. હા અને પછી સતી માની ભરાય. પછી રોણી માની ભરાય. હા પછી જતું માની ભરાય. પછી જહુ માની. હા જવું મને પલ્લી તો બાકી છે ભાઈ. જહુ મને પલ્લે કાલે ભરાય. એક કાલ ભરવાની. એ તો બધા ભેડી કે અલગ ના એ અલગ થાપું એટલે અલગ રાખીએ અને કાળી ચૌદસના દાડે અમે ભરીએ એનું ભરીએ. એવું છે એમ ને? આજ નહીં ભરતા. એવું એમ ને? હા તો એ અમારે હવે તૈયારી જ ચકો ને હવે એવું અમારે ભોજ તો આપણે બીબુડેમાં પલ્લી ભરવા જઈએ એ ભરી અને પછી વેકાણ આવશે આપણે ભરી દેવું. પછી એમાં બધા ભેગા થઈને જે માતાજી પ્રસાદ લેશે બધા જમીન હવના ઘેર. હા તમારે એવું જ કરવાનું હોય. બધા ભેળા થઈને જમીન પછી હવના ઘેર નોખા પડી જાવ. ગોવિંદસિંહને સપોર્ટ કરજો ઝડપી. હા જેમ મને મારે ચેનલ મોનિટાઈઝ કરવાની ફટાફટ કીધું. કેટલા સમયમાં કરી કહો. બસ હવે આપણે 100 હાથ દાડા કુટી 100 હાથ દાડા પાસ કરવાની. તો માતાજીની દયાથી અને ચાહકોની મહેરબાનીથી
તમારે ઝડપી પાર આવશે બરોબર મોટા છે જે તમે કરશો શું કહો મોય ત્યારે તમને પેડા બેડા ખવડાવશું પેડા ને ચોક લઈ જો હે પેડા તો તમે દર્શન કરવા ખાજા હો તો ખવડાવશો એમાં તો તમે એની વાત તો જો આ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પેમેન્ટ આવતું થઈ જાય તો આપણે સારી જગ્યાએ ફરવા જાવ તમારી ગાડી લઈને હા બરાબર રેડી છે હા કશું વાંધો નહીં બરાબર તું કઈ કણ આપણે જાવ રેડી. એમ ના કહેતા કે વચ્ચે 5 કિલોમીટર તો આપણે બાજુ બાબારી જવાની આશા રાખો હા તો બાબારી મોટા છે બાબારી લઈ જાય ફાઇનલ પેમેન્ટ પડો પછી આ પેમેન્ટ આયા પછી હા. પેમેન્ટ કે બીજું પેમેન્ટ કઈ આપણે બીજા પેમેન્ટ બીજા હા. બરોબર પહેલા પેમેન્ટ એટલું આવે મિત્રો જલ્દી બને એટલું જલ્દી કોશિશ કરજો અને પેમેન્ટ અમને સારું પાડજો જેથી કરીને બીજાની આશા બીજા હપ્તાની આશા ના રાખે અને પહેલા હપ્તે લઈ જાય હા. Direct રણુજા આપણી ગાડી અરે ગાડી લાવીને તોય પેડા નહીં ખવડાવે. એ તો ખવડાવશે ખાલી બાકી બધા ખવડાવે ચિંતા ના આપણો સંકેત આવી ગયો હા શું ખાધું તું એ કે શું ખાધું પ્રસાદ ખાધી ઓમ કરજી શક્તિ બે ને ખાધી મિત્રો આ બાજુ આપણા માતાજી પલ્લી ભરાઈ ગઈ છે તો તમે જોઈ લો નારડીમાં વ્યારેમાં બહુચરમાં નરસિંહ વીર મહારાજ સિગોતરમાં અને ગોગો મહારાજ મિત્રો આપણા મમ્માનો છોકરો આવ્યો હતો એના વિડીયો માટે કપડાં જોતો હતો તો આપણે ધોત્યું પ્યારા ને પાઘડી આ લીધી આ બાજુ છે અમારા મમ્માનો છોકરો તો શું કહો શાંતિ લો આ કપડાં ચાલી જાય તમે અને પાઘડી છે ધોત્યું ને પ્યારણ છે બરાબર એક જોડો બીજું લેવું તો જગાનું પડ્યો તો વહેલા ફોન ના કરે હા તમારે કાલે વિડીયો પકડે એટલે મેં ધોઈને રાખે તા તો મિત્રો આપણે જમવા બેસીએ ને પછી મળીએ મોમાનો છોકરો આવ્યો એનો પાઘડી અને પ્યારણ અને ધોત્યુંને આપણે આલી દીધું તો હવે આપણે બેસી જાય જમવા તો જમવામાં હું બનાવ્યું એ હું તમને બતાવી દઉં કોબીની સબ્જી છે અને આપણા માતાજીને પ્રસાદ કરી હતી એ પ્રસાદ આપણા ભાગની આપણા ઘરે આવી ગઈ છે અને આ બાજુ છે ખીચડો અને આ આપણા સધીમાં ચોખા કર્યા હતા તો ચોખા અને થાળી છે અને આ બાજુ આપણે ઘરની રોટલી અને તપેલામાં છે છાશ તો મિત્રો હવે આપણે જમી લઈએ અને હવે આપણા વિડીયોને અહીંયા આપી દઈએ છીએ તો આપણે જીએસ વ્લોગમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબાજી